નમસ્કાર દર્શક મિત્રો, ફરી પાછા રાતના 9 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો આપણો સમય કોઈ એક ચોક્કસ વિષયને લઈને એની તલસ્પર્શી ચર્ચા કરવાની એટલું જ નહીં, પણ સામાન્યમાં સામાન્ય માણસને એ સમજાય એ રીતે એનું નિરૂપણ કરવા માટેનો આ પ્રયાસ એ ધીરે ધીરે ઘણો લોકપ્રિય બની રહ્યો છે. એક ચોક્કસ વર્ગ એનો જોનારો ઉભો થયો છે જે રાતના 9 વાગે એનો બહુ આતુરતાપૂર્વક ઇંતજાર કરે છે. આજે આપણે ઔષધ ઉદ્યોગ વિશે વાત કરવાની છે. કોવિડનો પ્રકોપ તો આપ જાણો છો. ચોમાસું આવ્યું. ચોમાસું એટલે બીજા રોગોની વણઝાર લઈને આવે. મેલેરિયા થાય, ડેન્ગ્યુ થાય, એના પાછા વિવિધ પ્રકારો થાય, 5-6 જાતના ફ્લૂ છે એ થાય. અને એટલે ચોમાસાની ઋતુ અને શરદ ઋતુ એ આરોગ્ય માટે બહુ જ ખરાબ ઋતુ કહેવાય છે. કોઈને આશીર્વાદ આપવા હોય તો શરદ ઋતુ કેટલી જીવો તો શતમ જીવેમ શરદ, શતમ પશ્યેમ શરદ, શતમ ગ્રાણેન શરદ, શતમ શૃણુયામ શરદ. તમે 100 શરદ જીવો એટલું જ નહીં, પણ 100 શરદ જુઓ, 100 શરદ સૂંઘો અને 100 શરદ માણો. એવું આરોગ્યપ્રદ જીવન જીવો, એવા આશીર્વાદ અપાય છે. ત્યારે આજે જે પરિસ્થિતિ ઊભી થઈ છે દવાઓ માટેની, કારણ કે આપણે ચીન સાથે અત્યારે આપણા સંબંધો ખાટા થયા છે અને કોઈ પણ રાષ્ટ્ર હોય, રાષ્ટ્રભક્તિ એ અગ્રિમ સ્થાને છે, બાકીના બધા જ પ્રશ્નો ગૌણ છે. પણ એ પ્રશ્નો જાણવા તો જોઈએ કે શું મુશ્કેલી ઊભી થવાની. ત્યારે આજે આપણે આ વિષયને સમજવો છે. ફાર્માસ્યુટિકલ્સના ઉત્પાદનમાં ભારત કદની દ્રષ્ટિએ, વોલ્યુમની દ્રષ્ટિએ વિશ્વમાં 3જા નંબરે છે, પણ કિંમતની દ્રષ્ટિએ 12મા કે 13મા નંબરે છે. એનો અર્થ એ થયો કે આપણે દવાઓ બનાવીએ છીએ એ મોટાભાગે ફોર્મ્યુલેશન્સ છે, જે ખૂબ કિંમતે વેચાય એવા મોલિક્યુલ્સ, જેને એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ તરીકે આપણે ઓળખીએ છીએ, API, એમાં બહુ ઓછી આપણી ચાંચ હજુ સુધી ડૂબી છે. એટલે આપણે ચીન સાથે જોડાયા. ચીન API આપે. ચીન દુનિયામાં સસ્તામાં સસ્તા API ઉત્પન્ન કરી શકે છે અને પોલ્યુશનના પ્રશ્નો નડતા નથી, બીજા અનેક કારણો છે. અને આપણે ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન કરીએ તો બંનેની ટીમ જામે. વર્ષે દાડે આપણે $19 અબજ ફાર્માસ્યુટિકલ નિકાસ કરીએ છીએ. ચાલુ સાલે 2020 છે એટલે આપણે $20 અબજ ફાર્માસ્યુટિકલ નિકાસ કરીશું એવો અંદાજ છે. આ માટે સસ્તામાં સસ્તો કાચો માલ મળે, વિશ્વસનીયતાવાળો કાચો માલ મળે તે જરૂરી છે. અને મેં જેમ કહ્યું તેમ ભારતમાં વિકસેલ ફોર્મ્યુલેશન ઉદ્યોગ અને ચીનનો API ઉદ્યોગ એકબીજાના પૂરક છે. આમ એક તરફ પ્રદૂષણનું જોખમ વેઠીને પણ ચીન API પૂરા પાડે છે, જ્યારે ભારત એ કાચા માલનો ઉપયોગ કરી એનું ફોર્મ્યુલેશનમાં રૂપાંતર કરવામાં માહિર છે. ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશનનું ભારત વૈશ્વિક કક્ષાની ગુણવત્તાવાળું ઉત્પાદન કરી શકે છે. આપણા દેશમાંથી અમેરિકા, ઉત્તર અમેરિકા, આફ્રિકા, યુરોપિયન દેશો, મધ્ય પૂર્વના દેશો વગેરે દેશોમાં આ દવાઓની ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન્સની નિકાસ પણ થાય છે. આફ્રિકા તેમજ અમેરિકા જેવા દેશો એમાં મુખ્ય છે. પ્રશ્ન તમને એ થશે કદાચ આજે જેના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ, આ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ API એ શું છે? તો એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ એ દવાઓ બનાવવા માટેનો સૌથી અગત્યનો કાચો માલ છે. દવામાં રહેલ આ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ રોગ સામે જરૂરી અસર પેદા કરીને રોગને ડામે છે. દાખલા તરીકે ક્રોસિન નામની તમે બજારમાંથી લેતા હશો, ક્રોસિન છે, મેટાસિન છે, જે દવા બજારમાં મળે છે તેનું એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ પેરાસિટામોલ છે, જે શરીરના દુખાવા તેમજ તાવમાં રાહત આપે છે. તમે બજારમાંથી દવા ખરીદો છો એ બે મુખ્ય ઘટકોમાંથી બને છે. મેં પહેલું એક API આપને સમજાવ્યું.
બીજું કેમિકલી કાર્યરત નહીં પણ ઉપયોગી તેવું ઘટક એક્સિપિયન્સના નામથી ઓળખાય છે. આ ઘટક વાહક તરીકે કામ કરે છે જે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટની અસર માનવ શરીરના રોગગ્રસ્ત અવયવો સુધી પહોંચાડે છે. HIV, કેન્સર, તાણ, એપિલેપ્સી, મેલેરિયા તેમજ સામાન્ય રીતે વપરાતા એન્ટીબાયોટિક અને વિટામિનની ગોળીઓના ઉત્પાદનને ચીનમાંથી જો એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સની આયાત બંધ થઈ જાય તો મોટો ફટકો પડે તેમ છે. આવું કેમ થાય તે માટે નીચેના કોઠા ઉપર એક નજર કરીએ. 2016-17માં આપણે એક સમયે માત્ર ચીન પાસેથી 18-20% જ એપીઆઈ ઇમ્પોર્ટ કરતા હતા, પણ 2016-17માં $2.73 અબજ, 2017-18માં 2.99 એટલે લગભગ $3 અબજ અને 2018-19માં 3.56 એટલે $3.6 અબજ. ચીનનો કુલ આયાતમાં હિસ્સો 2016-17માં 66.7%, 2017-18માં 68.4% અને 2018-19માં 67.6%. એટલે 2/3 એપીઆઈ ચીનમાંથી આવે છે. એ આ મેં જે માહિતી આપી તેના પરથી જોઈ શકાય છે. આમ હોવાનું મુખ્ય કારણ ચીનનો માલ વૈશ્વિક બજારોની સરખામણીમાં 20% થી 25% સસ્તો પડે છે અને આ કારણથી ભારતની કુલ જરૂરિયાતના લગભગ 70% જેટલો માલ આપણે ચીન પાસેથી ખરીદીએ છીએ. આ બાબત તમારા મનમાં રહેવી જોઈએ. આ એપીઆઈ એ ઘણી બધી એન્ટી ઇન્ફેક્ટિવ એટલે ચેપ સામે રક્ષણથી માંડીને કેન્સર માટેની દવાઓ બનાવવાનો કાચો માલ ચીનથી આવે છે. પેનિસિલિન, એઝિથ્રોમાઇસિન જેવી એન્ટીબાયોટિક દવાઓ માટેના કાચા માલમાં તો આ આયાતનો હિસ્સો 80 થી 90% છે. એન્ટીબાયોટિક્સ, વિટામિન્સ, એન્ટી મેલેરિયલ અને એન્ટી કેન્સર, એન્ટી HIV તેમજ દુખાવો અને તાવ મટાડનાર ક્રોસિન જેવી દવાઓના કાચા માલ પર પણ એપીઆઈનું સારું એવું પ્રભુત્વ છે. આ ચર્ચામાં હવે આપણે જ્યારે ચીન સાથેના સંબંધો વણસ્યા છે અને ન કરે નારાયણને કાલ ઉઠીને એપીઆઈની આયાત પર ભારત સરકાર પ્રતિબંધ લાદી દે અથવા બીજે પક્ષે ચીન એપીઆઈ તમને આપવું જ નથી તેમ નક્કી કરીને બેસે તો બહુ ગંભીર દવાઓની કટોકટી આપણા દેશમાં ઊભી થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આજે પણ કેટલાક ક્ષેત્રમાં દવાઓ બાબતે આ પરિસ્થિતિ ઊભી થવા માંડી છે. ત્યારે આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જેને ગુજરાતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના સ્ટિયરિંગ વ્હીલ પર બેસીને જે ચલાવે છે, ગુજરાતના ડ્રગ કમિશનર તરીકે જેમણે માત્ર દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ પોતાના તંત્ર બાબતે અને પોતે કરેલ કામગીરી બાબતે ગુજરાતના ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી બાબતે ઘણી મોટી નામના મેળવી છે એવા હેમંતભાઈ કોશિયા, ડોક્ટર હેમંતભાઈ કોશિયા, પીએચડી ડોક્ટર છે, ચિંતા ના કરશો, આપણી સાથે છે. ત્યાર પછી ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર વિરંચીભાઈ શાહ પણ આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે. એક ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના ઉચ્ચ હોદ્દેદાર છે, એક ડ્રગ કંટ્રોલર તરીકે રાજ્યના મુખ્ય અધિકારી છે. મને નથી લાગતું આનાથી વધારે આધારભૂત માહિતી આપણને બીજું કોઈ આપી શકે. હેમંતભાઈ, પહેલા હું આપની પાસે આવવા માંગીશ. આ જે એપીઆઈની આયાત છે અને આપણે જે આયાત પર નભીએ છીએ તે ધારો કે કોઈ કારણસર બંધ થઈ જાય અને એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય, કોઈ પણ કારણસર કાં તો ભારત પ્રતિબંધ મૂકે અથવા તો ચીન પ્રતિબંધ મૂકે, એવી શક્યતાઓ આપ કેટલી જુઓ છો? અને એવું થાય તો શું થાય? દવા ઉદ્યોગની ગુજરાત દેશની 3જા ભાગની દવાઓ ઉત્પન્ન કરે છે, ત્યારે દવા ઉદ્યોગની સ્થિતિ આમે લોકડાઉનના કારણે કારીગરો જતા રહ્યા હતા, એટલે જે એક મોટો ફાળો આપતો નાનો અને મધ્યમ દવા ઉદ્યોગ છે એ હજુ પણ બેઠો નથી થયો, એમાંથી પૂરતી હાજરી હજુ પણ નથી. ત્યારે એની શું દશા થાય, કેવડો મોટો ફટકો એને પડે અને એ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે શું કરી શકાય? દર્શક મિત્રો, માનનીય વ્યાસ સાહેબે આપણને ઘણી પૂર્વભૂમિકા માહિતી આપી. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટેની વાત કરી, એપીઆઈ માટેની બલ્ક ડ્રગની વાત કરી
હું આગળ વાત કરું એ પહેલાં આપને જણાવી દઉં કે જ્યારે મારું એફડીએ કમિશનર કે પ્રમોશન થયું ત્યારે વ્યાસ સાહેબ રાજ્યના કેબિનેટ મિનિસ્ટર હતા, હેલ્થ મિનિસ્ટર હતા અને એક ટફ બોસ હતા અને એમનાથી ટ્રેનિંગ લીધી છે અને 10 વર્ષથી સ્ટીલિંગ ઉપર હું બેઠો છું, ટકી શક્યો છું. તમે મને શું કરો બદનામ કરો? યુ આર ધેર બીકોઝ ઓફ યોર કોમ્પિટન્સ. એનીવે કેરી ઓન. સર, આજે આપણે ફાર્માની જે વાત કરીએ તો આજે ભારત દેશ એક જેનેરિકમાં એક વિશ્વ ગુરુ છે, એક ફાર્મસી ઓફ ધ વર્લ્ડ તરીકે ઓલરેડી એસ્ટાબ્લિશ થયું છે. દુનિયાની 50% જેનેરિક ડ્રગ એકલું ભારત બનાવે છે, સપ્લાય કરે છે, એટલે જેનેરિક ડ્રગમાં ભારતની માસ્ટરી છે. આજે ભારત લગભગ જે સાહેબે વાત કરી આપણું જે દેશનું આખું ફાર્માનું માર્કેટ છે તો લગભગ $40 બિલિયન આસપાસનું છે. એમાં આપણે 50% એટલે લગભગ $20 આપણે એક્સપોર્ટ કરીએ છીએ અને $20 આપણું પોતાનું કેપ્ટિવ કન્ઝપ્શન છે. તો $40 બિલિયન માર્કેટની સામે આપણે ચાઇનાથી લગભગ અંદાજિત $4 બિલિયન નું આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે ચાઇનાથી $4 બિલિયન ટોટલ આપણે દુનિયામાંથી આયાત કરીએ છીએ. તો એમાંથી લગભગ 70 થી 68% એકલા ચાઇનાથી આવે છે. એટલે રૂપિયામાં જોઈએ તો લગભગ 3000 કરોડનું ઇમ્પોર્ટ છે, એમાંથી લગભગ 2000 કરોડ એકલું ચાઇનાથી આપણે એપીઆઈ, બલ્ડ્રગ અને કી સોર્સ મટીરિયલ ઇમ્પોર્ટ થાય છે. ભારતમાં એનું વેલ્યુએડિશન થાય છે, પ્રોસેસ થાય છે, ડોઝિસ ફોર્મની અંદર આપણે ટનની અંદર લાવીએ છીએ, મિલીગ્રામ અને માઇક્રોગ્રામની અંદર સ્મોલ ડોઝિસ કરીને આપણે વેચીને વેલ્યુએડિશન કરીને આપણે એને 40 બિલિયનમાં કન્વર્ટ કરીએ છીએ. અને આપણે એક આઈટી ઇન્ડસ્ટ્રી પછી તરત જ જોઈએ તો ફાર્મા ઇન્ડસ્ટ્રી એક વિદેશી હુંડિયામણ કમાવનારું એક સનશાઇન ઇન્ડસ્ટ્રી આખી ઉભરી આવી છે. આ સંજોગોમાં આપણે જ્યારે ગુજરાતની વાત કરું તો આજે ભારત આજે ફાર્મસી ઓફ ધ વર્લ્ડ છે તો ગુજરાત એનું એસ્ટાબ્લિશ્ડ કેપિટલ છે. ફક્ત ભારતનું જે પ્રોડક્શન થાય છે એનું લગભગ 33% પ્રોડક્શન ગુજરાત અને ગુજરાત બેઝ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા થાય છે અને ભારતમાંથી જે દવાની નિકાસ થાય છે એમાં લગભગ 28% જેટલી નિકાસમાં ગુજરાતનો સિંહ ફાળો છે. એમાંથી મોટાભાગની આપણી 50%થી વધારે નિકાસ રેગ્યુલેટરી માર્કેટ એટલે કે યુએસ, યુરોપ અને જાપાન જેવા દેશોમાં થાય છે. આજે WHO સર્ટિફાઈડ પ્લાન્ટ ગણાવું તો લગભગ 700 જેટલા WHO સર્ટિફાઈડ પ્લાન્ટ ગુજરાતમાં એસ્ટાબ્લિશ થયેલા છે. એટલે જે લગભગ 100થી વધારે WHO એગ્રીમેન્ટવાળા કન્ટ્રીમાં ફ્રીલી એનો એક્સપોર્ટ કરી શકે છે. આજે યુએસએફડીની વાત કરું તો લગભગ 140 જેટલા પ્લાન્ટ યુએસએફડી અપ્રૂવ થયેલા છે અને યુએસએફડીની ઇન્ડિયા ઓફિસ અને સ્ટેટ એફડીએની છેલ્લા 10 વર્ષથી એક કોલેબોરેશન ચાલે છે, નોલેજ એક્સચેન્જ ચાલે છે, કેપેસિટી બિલ્ડિંગ અને ટ્રેનિંગ ચાલે છે અને એક યુએસએફડી જે વર્લ્ડ એફડીનું લીડર છે એની સાથેથી ઘણું બધું અમે પણ શીખીએ છીએ અને બેસ્ટ પ્રેક્ટિસ લોકોના આરોગ્ય માટે ગુજરાતમાં આપણે એનું અનુકરણ કરતા હોઈએ છીએ. આજે આ ગુજરાત ફક્ત ક્વોન્ટિટીનું હબ નથી. મને સાહેબ યાદ છે આપ જ્યારે મિનિસ્ટર ત્યારે કીધું કે કોઈ આપણી ગુજરાતની ક્વોલિટી ક્યાં છે ઇન્ડિયાના કમ્પેરમાં, તો સાહેબ આખું એક ગ્રાફ કર્યો હતો. ત્યારે ઇમર્જિંગ સ્ટેટ હતા, જે ટેક્સ ફ્રી સ્ટેટ હતા, ઉત્તરાખંડ હતું, હિમાચલ હતું, જમ્મુ કાશ્મીર હતું. તો ગુજરાતમાં ફેલ્યુઅર રેશિયો એ ટાઈમે એવરેજ જે દવાઓ માર્કેટમાં મળતો તો એ લગભગ 12% જેટલો હતો અને એમાં જો ટેક્સ ફ્રી સ્ટેટનો ફેલ્યુઅર રેશિયો કાઢીએ તો ઓલમોસ્ટ 20-25% હતો. એટલે 100માંથી 25 ગોળીઓ ફેલ થતી હતી, ટેબ્લેટ કે દવાઓ. તો આ એક ક્વોલિટીનો એક સિનેરિયો હતો. પણ આજે મને કહેતા આનંદ થાય છે કે દિવસે દિવસે ડ્યુ ટુ ગુડ ગવર્નન્સ, લો અબાઇડેડ આપણા મેન્યુફેક્ચરર્સ અને આજે દેશની અંદર જો ફેલ્યુઅર રેશિયો ગણવામાં આવે તો ગુજરાતનો સૌથી નીચો છે. લગભગ 1 થી 1.5% દવા જ ફક્ત ફેલ થાય છે. એટલે દિવસે દિવસે ક્વોલિટી સ્ટાન્ડર્ડ અને ક્વોલિટી પેરામીટર પણ ઇમ્પ્રૂવ થાય છે, જે રેગ્યુલર તરીકે અમારે ખાસ જોવાનું હોય છે અને એના માટે વી આર પેડ ફોર ધ કે સેફગાર્ડ કરી પબ્લિક હેલ્થ કે લોકોને ક્વોલિટી મેડિસિન મળે. તો રેગ્યુલેટરી તરીકે આજે ગુજરાતમાં લગભગ 4000થી પણ વધારે ઉત્પાદકો ધમધમી રહ્યા છે. એમાં એલોપેથિકનો મોટો હિસ્સો છે, કોસ્મેટિક મેન્યુફેક્ચરર છે, આયુર્વેદિક એલોપેથિકવાળા પણ છે અને હોમિયોપેથિકવાળા લગભગ 11 મેન્યુફેક્ચર. હોમિયોપેથી પણ ગુજરાતમાં એટલી પ્રસિદ્ધ નથી થયેલી, એસએફએસ ઓછું છે અને આપણે ત્યાં બનાવવાળા પણ ઉત્પાદકો ઓછા છે, પણ એલોપેથિકમાં આપણે લાયન શેર છે. એલોપેથિકની અંદર વાત કરીએ તો ગુજરાતની જે કોર કોમ્પિટન્સ હોય તો બિકોઝ ઓફ અવર એજ્યુકેશન બેકગ્રાઉન્ડ અને દુનિયાની દેશની સૌથી જૂની ફાર્મસી કોલેજ ઇન્સ્ટિટ્યુશન એ લોકો ફાર્મસીને ફાળે જાય છે કે જેણે 1948 અને 50માં જે ઘણા બધા ફાર્મસી ગ્રેજ્યુએટ એ ટાઈમમાં ઊભા કર્યા. એક ઇન્ડસ્ટ્રી નથી તો સેલ્ફ એમ્પ્લોય બન્યા, પોતે એક ઉદ્યોગ સાહસિક બન્યા અને આજે એ બધા જ જે હતા શરૂઆતના બેચના જે સ્ટાર પરફોર્મર તો એ બધા આજે
ગુજરાતી મલ્ટીનેશનલ કંપની તરીકે ઓલરેડી એસ્ટાબ્લિશ થયા અને એમનું સેકન્ડ જનરેશન અને થર્ડ જનરેશન એ કંપનીઓનું સારી રીતે વહન કરી રહ્યા છે. તો આ એક અહીંયા ગુડ ગવર્નન્સ છે, લોકોની એન્ટરપ્રિન્યોરશિપ ટેલેન્ટ છે અને એક જે ક્વોલિટી મેન પાવર જોઈએ છે એજ્યુકેશન. આજે લગભગ 65+ ફાર્મસી ઇન્સ્ટિટ્યુશન આવેલી છે, એમાં નાયપર પણ આવી ગઈ, બરોડાની ફાર્મસી કોલેજ પણ આવી ગઈ, ઘણી બધી નિરમા યુનિવર્સિટી અને લોટ ઓફ સ્ટાર યુનિવર્સિટી અને કોલેજીસ અહીંયા આવી રહી છે અને પરફોર્મ કરે. લગભગ વર્ષે 5000થી પણ વધારે ફાર્મસી ગ્રેજ્યુએટ અને PhD અને ડોક્ટરેટ બધા અહીંથી આપવામાં આવે છે. તો એક ફાર્મસી ઉદ્યોગ ચલાવવા માટે એક જે ટેકનિકલી ક્વોલિફાઈડ મેન પાવર જોઈએ, મેન પાવર અહીંયા ગુજરાતમાં અવેલેબલ છે, એક ગુડ ગવર્નન્સ અવેલેબલ છે, એક રેગ્યુલેટરી સપોર્ટ છે. અમે સાહેબના ટાઈમમાં તૈયાર થયા છીએ. સાહેબને મને શબ્દો હજુ યાદ છે, કોશિયા સારા માણસે લડતા નહીં અને ખોટાને ચાલવા દેતા નહીં. સાહેબ એ પ્રિન્સિપલ આજે પણ અમારું FDA ચાલે છે અને અમે એમાં સક્સેસ છીએ અને ગુજરાતમાં દેશમાં પણ એક સારું નામ કરીને ચાલી રહ્યા છીએ. એટલે એક સારા ઉત્પાદકને ફેસિલિટી તરીકે રોલ કરીએ છીએ અને સ્પુરિયસ હાર્ડલી કોઈ મળતા હોય છે તો એને અમે લાંબુ ચલાવવાની છે, તેનું ઇન્ફર્ટાઇલ ડેથ થયું જોતા હોઈએ છીએ. તો આ રીતનું એક રેગ્યુલેટરી ગુડ ગવર્નન્સ ત્યાં સારી રીતે પ્રસ્થાપિત થયું છે. અને દર્શક મિત્રો, જે આપણા ડ્રગ કમિશનર સાહેબ કહે છે વાત એ છે કે આપણે ગુજરાતમાં નસીબદાર છીએ અને હું બિલકુલ અધિકારપૂર્વક ને આધારભૂત માહિતી ઉપરથી કહી રહ્યો છું કે દવાઓની ગુણવત્તાની દ્રષ્ટિએ ગુજરાતમાં બનેલી દવા તમે ખરીદશો તો ક્યાંય કોઈ તકલીફનું કારણ નથી. આપણા ત્યાં દવાઓ બને છે એની ગુણવત્તામાં જે કોશિયા સાહેબે તમને કહ્યું તો છે જ, પણ એ ઉપરાંત ગુજરાતનો કારીગર, ગુજરાતનો જે પ્લાન્ટ ઉપર કામ કરતો માણસ છે એ પણ એટલો જ સભાનતાથી કામ કરવા ટેવાયેલો છે. એટલે આ બધું થઈને આજે આપણે દવા ઉદ્યોગનું એક સરસ મજાનું માળખું ઊભું કર્યું છે અને દેશનું 3જા ભાગની દવાઓ ગુજરાત પૂરી પાડે છે. દવા ગુજરાતમાં બની છે એ જ કાફી છે, પછી એની ગુણવત્તા બાબતમાં કોઈ શંકા કરતું નથી, જેની ક્રેડિટ આપણા ડ્રગ એડમિનિસ્ટ્રેશનને અને જે લોકો દવાઓના ઉત્પાદકો છે બંનેના સહિયારા પ્રયાસને જાય છે. આ મુદ્દાને આગળ વધારતા વિરંચીભાઈ, હું આપના પાસે આવવા માંગુ છું કે ડ્રગ કમિશનરે પોતાની તંત્ર, પોતાના દ્વારા થતી કામગીરી, ગુજરાતનો દવા ઉદ્યોગ, ગુજરાતના દવા ઉદ્યોગનું ફલક, એનું કદ, બધી વાત કરી, પણ છેલ્લા કેટલાક સમયથી લોકડાઉનના કારણે જે નાના ફાર્માસ્યુટિકલ એકમો છે હજુ આજે પણ પૂરી કેપેસિટીથી ચાલતા નથી. હવે એમાં આ નવો પ્રશ્ન ઊભો થાય કે જો એમને એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ ન મળે તો એવી પરિસ્થિતિ સામે આપનું એસોસિએશન છે એણે પણ આ વિચાર્યું હશે, શું કરી શકાય? વ્યાસ સાહેબ, જે ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચર એસોસિએશન છે, જ્યારથી લોકડાઉન અમલમાં આવ્યું છે, મોદી સાહેબે આખા દેશને લોકડાઉનમાં આવવા માટેનું જે આહવાન કર્યું હતું, ત્યારથી એસોસિએશન સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે લગભગ એવરીડે કોન્ટેક્ટમાં રહેલું છે. શરૂઆતમાં જ્યારે ટોટલ લોકડાઉન હતું અને ઉદ્યોગો ચાલુ કરવા હતા ત્યારે જુદી ટાઈપની સમસ્યાઓ હતી કે મેન પાવર મુવમેન્ટના લિમિટેશન્સ આવતા હતા, મટીરિયલ મુવમેન્ટના લિમિટેશન્સ આવતા હતા. તે સમયે અમે કોશિયા સાહેબને, સ્ટેટ ગવર્મેન્ટને, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં માંડવિયા સાહેબ છે, વાઘેલા સાહેબ છે, બધાની સાથે સંપર્કમાં રહીને અમારા પ્રશ્નો મૂક્યા. તરત જ એક મિકેનિઝમ બહાર આવી જેમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ એક એસેન્શિયલ બિઝનેસ હતો, એસેન્શિયલ કોમોડિટી મેન્યુફેક્ચર કરતું હતું, એટલે એના સ્ટાફના મુવમેન્ટ માટેની પ્રોસિજર્સ તરત આઉટલાઇન થઈ અને ઉદ્યોગો એમના માણસોનું મુવમેન્ટ કરી શકે એના માટે તરત એમને પરમિશન આપવામાં આવી. જેમ જેમ ધીરે ધીરે માણસો એટલે કે અમારા સ્ટાફ ફેસિલિટીમાં આવતા થયા, ઇનિશિયલી થોડા દિવસ માટે રો મટીરિયલ્સ ને પેકિંગ મટીરિયલ હતા, પણ તરત જે નવો પ્રશ્ન ઊભો થયો હતો કે હવે નવું મટીરિયલ ક્યાંથી લાવવું. તે સમયે ટ્રાન્સપોર્ટ કામ નહોતા કરતા, પ્રિન્ટર્સ કામ નહોતા કરતા, કોઈ ધારો કે હેન્ડ સેનિટાઇઝર્સ બનાવવા હોય કે પ્રોડક્ટ્સ બનાવવી હોય તો બોટલ્સ નથી મળતી, કારણ કે આ બધા એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ એસેન્શિયલ કોમોડિટીઝમાં નહોતા આવતા. એટલે ઇમિડિયેટલી અમે ગવર્મેન્ટ સાથે ડિસ્કશન કર્યું અને તરત ગવર્મેન્ટે, બંને સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટે તરત સહયોગ આપ્યો, એન્સિલરી યુનિટ્સ ચાલુ કરવા માટે પરમિશન્સ આપી. એનાથી આગળ જઈએ તો પ્રોડક્ટ્સ બનવા માંડી, પણ એક્સપોર્ટ કરવું હોય તો પોર્ટ ચાલુ નહોતા
અને ઇન્ડિયાની અંદર ટ્રાન્સપોર્ટ કરવું હોય તો ટ્રાન્સપોર્ટ જ ચાલુ નહોતા. અગેન આ સમયે અમે ગવર્મેન્ટ પાસે ગયા, એમનો સહયોગ માંગ્યો. ગવર્મેન્ટે તરત પ્રોમ્પ્ટલી એક્શન કર્યા અને ટ્રાન્સપોર્ટને એસેન્શિયલ કોમોડિટી જાહેર કરી. શરૂઆતમાં જ્યારે કોઈ ટ્રાન્સપોર્ટર્સ કામ નહોતા કરતા ત્યારે ગવર્મેન્ટનું જે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ છે એ આગળ આવ્યું. તે લોકોએ અમને સહાયતા કરી અમારી મેડિસિન્સ શરૂઆતમાં ગુજરાતના ઇમ્પોર્ટન્ટ સિટીઝમાં પહોંચાડવાની અને પછી આખા દેશમાં પહોંચાડવા માટે પોસ્ટલ ડિપાર્ટમેન્ટે ઘણી બધી મહેનત કરી. પછી ધીરે ધીરે જેમ ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝને એસેન્શિયલ કોમોડિટીઝ એસેન્શિયલ સર્વિસીસમાં જાહેર કરી, ધીરે ધીરે ટ્રાન્સપોર્ટ્સ વર્ક કરવા માંડી. અમુક એરલાઇન્સમાં એક સ્પેશિયલ રૂટ્સ આવ્યા હતા. એટલે જેમ જેમ સમસ્યાઓ આવી એમ એમ ઇન્ડસ્ટ્રીએ, સ્ટેટ ગવર્મેન્ટે, સેન્ટ્રલ ગવર્મેન્ટે અને બીજી એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝે એક એવો પ્રયાસ કર્યો કે આ લોકડાઉન દરમિયાન ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ચાલુ રહે અને આખા દેશમાં કે આપણે જ્યાં એક્સપોર્ટ કરતા હોય તે માર્કેટ્સમાં બી એસેન્શિયલ મેડિસિન્સની કોઈ પણ શોર્ટેજ થાય નહીં. અને આ હું ખૂબ આનંદથી આપને કહી રહ્યો છું કે આખા દેશમાં ક્યાંયથી કોઈ પણ એસેન્શિયલ મેડિસિન્સની કોઈ શોર્ટેજની કમ્પ્લેન આપણે નથી આવવા દીધી. બધી જગ્યાએ મેડિસિન્સ આપણે પૂરી પહોંચાડી છે. તરત જ જેમ એક્સપોર્ટ સ્ટાર્ટ થયું એટલે કે પોર્ટની અંદર મિનિમમ સ્ટાફ પણ આવવાનો ચાલુ થયો તો ગવર્મેન્ટે જે એસેન્શિયલ કોમોડિટી, સામાન્ય રીતે કોઈને વચ્ચે ટોકવાનો મારો નિયમ નથી જી, પણ આપણી આજની આખી ચર્ચા જી, એ આ એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સની તમારી જરૂરિયાત મળતી જ બંધ થઈ જાય જી, તો તમારા સભ્યોનું શું થશે તેને અનુલક્ષીને છે. સરકારે ખૂબ સારું કામ કર્યું છે. તમે બધા, હું પણ ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરમાં છું, સારું કામ કર્યું છે બધા ભેગા થઈને. પણ મૂળ વાત એ છે કે એનો જે હેમંતભાઈએ કહ્યું તે પ્રમાણે 66% કરતા વધારે એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ જો ચાઇનાથી આવતો હોય અને કાં તો ચાઇના બંધ કરી દે કાં તો આપણી સરકાર એમ કે 10 and no far જેમ પેલી એપ કાઢી નાખી એમ, તો શું થાય એની વાત છે આપણે. એટલે એને લગતી જ સ્પેસિફિક ફોકસ ચર્ચા આપણે કરીશું. વ્યાસાય આપનો મુદ્દો બહુ સાચો છે કે આજે ભારતનો ફોર્મ્યુલેશન, ફાર્માનો ફોર્મ્યુલેશન ઉદ્યોગ ચાઇના પર ઘણો બધો નિર્ભર છે. જેમ આગળ કોશિયા સાહેબે કીધું એમ $4 બિલિયન લગભગ 68% જેટલું એપીઆઈ આપણે ચાઇનાથી લઈએ છીએ. અને આવા સંજોગોમાં જો આ એપીઆઈનું જે ચેનલ છે એ ડિસ્ટર્બ થાય, એટલે કે સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થાય તો ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગમાં થોડી ઘણી તકલીફ પડે એવી છે. આપણે જો આ આપણો ઇમ્પોર્ટ છે એને ટોટલી સ્ક્રુટિનાઇઝ કરીએ તો એમાં 3 પ્રકારની વસ્તુઓ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. અમુક KSM ઇમ્પોર્ટ કરે છે જે કે કી સ્ટાર્ટિંગ મટીરિયલ્સ છે, જેમ કે 6 APA છે, 7 ACA છે કે જેની અંદરથી એમોક્સિસિલિન ને બધું, 7 ACA માંથી સેફેલોસ્પોરિન ડ્રગ્સ બને છે, TIOC માંથી ઇરિથ્રોમાઇસિન ને એ ગ્રુપ આખું બને છે, ક્લેવ્યુલિનેટ એક બેઝિક ફર્મેન્ટેશન પ્રોડક્ટ છે જેનાથી ક્લેવ્યુલિનિક એસિડ, પોટેશિયમ ક્લેવ્યુલિનેટ બને છે. આવા ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ પર આપણે અત્યારે ચાઇના પર ડિપેન્ડન્ટ છે. એટલે KSM છે, અમુક ઇન્ટરમીડિયેટ્સ છે અને અમુક APIs છે જે આપણે ડાયરેક્ટલી ઇમ્પોર્ટ કરીએ છીએ. અને સાચું કહું તો આપણી પાસે તરત આજે આનો કોઈ જવાબ નથી કે આને કેવી રીતે રિપ્લેનિશ કરીશું, કારણ કે ચાઇના અત્યારે વિશ્વનું એક બહુ મોટું સપ્લાયર છે આ વસ્તુનું. એટલે આપણી પાસે ભલે આનો તરત જવાબ ન હોય, પરંતુ ભારતનો જે દવા ઉદ્યોગ છે અને ગવર્મેન્ટ છે આપણે સાથે કામ કરીને એક API પોલિસી લાવ્યા છે. તો આ API પોલિસી ને જેટલી જલ્દીમાં જલ્દી એક્ઝિક્યુટ કરવામાં આવે, ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવામાં આવે કે નવા API ઇન્ડસ્ટ્રીઝની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે, એ એક મુદ્દો છે. બીજો મુદ્દો છે, આવી આપણે આજે જોઈએ તો 1980માં આપણે આ ફર્મેન્ટેશન બેઝ પ્રોડક્ટ્સ ગુજરાતમાં પણ બનાવતા હતા. બરોડાની અંદર સારાભાઈ કેમિકલ્સ હતું, એવા બીજા ઘણા બધા ઉદ્યોગ હતા કે જે લોકો આ ફર્મેન્ટેશન બેઝ ડ્રગ્સ ગુજરાતમાં, ઇન્ડિયામાં બનતા હતા. પરંતુ અમુક એન્વાયરમેન્ટલ લોઝ ક્લિયરન્સને લીધે ચેન્જીસ કરવામાં જે તકલીફ આવતી હતી તેને કારણે ધીરે ધીરે આ ઉદ્યોગ અહીંયા થોડો ડિફિકલ્ટ થતો ગયો. અને તે જ સમયે ચાઇનાએ આવા લોઝ નતા ઇમ્પ્લિમેન્ટ કર્યા અને એ ઉપરાંત બહુ મોટા ઇન્વેસ્ટમેન્ટ, મોડર્ન ઇન્વેસ્ટમેન્ટ કરીને જે દવા ઇન્ડિયામાં $40 કિલો થઈ શકતી હોય એ કદાચ $15 કે $20 અંદર ઇન્ડિયામાં મોકલવાની ચાલુ કરી. આ બે ઇમ્પેક્ટને કારણે આપણો લોકલ ઉદ્યોગ બંધ થઈ ગયો. તો આ સંજોગોને જો પહોંચી વળવું હોય તો સૌથી પહેલો મારી દ્રષ્ટિએ જે સ્ટેપ છે, હાલની જે API ઇન્ડસ્ટ્રી છે જે બલ્ડ્રગ ઇન્ડિયામાં બનાવે છે તે લોકોને કઈ રીતે આપણે એમ્પાવર કરી શકીએ. એમના અમે જ્યારે ઇન્ટરેક્ટ કરીએ છીએ
સૌથી મહત્વના જે એમના પ્રોબ્લેમ્સ હોય છે એન્વાયરમેન્ટ રિલેટેડ ઇશ્યુઝ હોય છે. ભારતમાં આજે એક બલ્ડ્રગ ઇન્ડસ્ટ્રીમાં નવી પ્રોડક્ટ બનાવવી હોય અથવા તો પ્રોડક્શન કેપેસિટી વધારવી હોય, પ્રોડક્ટ મિક્સ ચેન્જ કરવું હોય, તો એની જે પ્રક્રિયા છે એ લગભગ 6 થી લઈને 18 મહિના લાંબી છે અને એની અંદર પબ્લિક હિયરિંગ ઇન્વોલ્વ હોય છે, ઘણી બધા સ્ટેપ ઇન્વોલ્વ હોય છે. એવા બધા સ્ટેપ્સ છે કે જેને કારણે આ કરવું કાઉન્ટર પ્રોડક્ટિવ થાય છે. અમે ગવર્મેન્ટને એક રિક્વેસ્ટ કરેલી છે કે જે એપીઆઈ નું જે ક્લિયરન્સ આપે, એન્વાયરમેન્ટ ક્લિયરન્સ, એ સ્પેસિફિક એપીઆઈ ની બદલે સિન્થેટિક એપીઆઈ કરીને ક્લિયરન્સ આપે તો પ્રોડક્ટ મિક્સ જ્યારે ચેન્જ કરવું હશે ત્યારે આટલું ડિફિકલ્ટ નહીં થાય. બીજી રિક્વેસ્ટ કરી છે જે ગવર્મેન્ટે માન્ય બી રાખી છે અને એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે કે અમુક પર્સન્ટ એટલે 50% સુધી પ્રોડક્શન વધારવું હોય, મોડર્નાઇઝેશન કરવું હોય તો આ જે ક્લિયરન્સની જે 6 મહિનાથી 18 મહિના સુધીની લાંબી પ્રક્રિયા છે એ આપણે જો 2 મહિના કે 3 મહિનાની અંદર કે કદાચ 1 મહિનાની અંદર બી આપણે કરી શકીએ તો એવી ઇન્ડસ્ટ્રીઝ છે જે અત્યારે હાલમાં ભારતમાં સ્થપાયેલી છે પણ તે લોકો નવા મોલિક્યુલ્સ નથી બનાવી શકતા, પોતાની પ્રોડક્શન કેપેસિટી નથી વધારી શકતા. એ લોકોને આપણે એમ્પાવર કરીશું તો એ લોકો આજે આવ્યા કોઈ સંજોગોમાં ઇન્ડિયાની ડેફિસિટ થશે ઇમ્પોર્ટ કરવામાં તો આ લોકો ભલે ટોટલી નહીં પણ કદાચ 60-70% આપણી લોકલ ઇન્ડસ્ટ્રી આને પૂરી પાડી શકે એમ છે. આ એક ઇમિડિયેટ આન્સર છે, આ લોંગ ટર્મ આન્સર નથી પણ ડેફિનેટલી શોર્ટ ટર્મ આપણને આ તકલીફમાંથી બચાવી શકે એવો આન્સર છે. જે લોંગ ટર્મ આનું સોલ્યુશન છે એ ઇન્ડિયામાં એપીઆઈ ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરવી, જેના માટે ઓલરેડી 3 એપીઆઈ પાર્ક કરવા માટેની એક પોલિસી ગવર્મેન્ટે જાહેર કરી છે. એ પોલિસીને ટાઈમ ફ્રેમમાં અને સારી રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ફૂલ ફ્લેજમાં એફર્ટ થાય તો લોંગ ટર્મમાં પણ આપણું એક આ કાયમ જે સ્ટ્રેટેજિક ઇન્ડસ્ટ્રીમાં ચાઇના પરનું ડિપેન્ડન્સ છે એ મારા મંતવ્યથી સંપૂર્ણપણે આપણે એને કાબૂમાં લાવી શકીએ એમ છે. સાહેબ, દર્શક મિત્રો, આજની તારીખમાં આપણે સાંભળ્યા છે વિરેનજીભાઈને, આજની તારીખમાં તાત્કાલિક અસરથી આપણે કશું કરી શકીએ તેમ નથી. કારણ કે પોલ્યુશન કંટ્રોલના જે કાયદાઓ છે, પબ્લિક હિયરિંગથી માંડીને બાકીના બધા, તેને નેવે મૂકીને કોઈ સરકાર કંઈ કામ કરે એવી કોઈ શક્યતા હું જોતો નથી. બીજું, જે ટેકનોલોજી પહેલાં વાપરતા હતા, આપણે વડોદરામાં દાખલ થઈએ પહેલાં કોઈ પણ ટ્રેનમાં અમદાવાદ બાજુથી, એટલે એલેમ્બિક આવી ગયું એની જાણ માટે આપણે બીજી કંઈ જ કરવાની જરૂર નહોતી રહેતી. એક પ્રકારની ગંદી સ્મેલ આવે એટલે માનવાનું કે તમે એલેમ્બિકને પસાર કરી રહ્યા છો. અને એના બીજા પણ બધા જે એફ્લુઅન્સ છે, એના જે ગંદો કચરો બહાર ફેંકે છે એને પણ ઘણા મોટા પ્રશ્નો છે. એટલે આ જે જૂના હતા એ ટેકનોલોજી પણ બદલાઈ છે અને એમણે એ પ્લાન્ટ કંઈ અત્યાર સુધી ખાલી રાખી નહીં મૂક્યા કે ભવિષ્યમાં ચેઇન બંધ કરશે ત્યારે આપણે ચાલુ કરીશું. એટલે ટૂંકમાં આ પરિસ્થિતિમાં હેમંતભાઈ થોડાક સમય માટે પણ તમારા ત્યાં દવાઓના ભાવ, કારણ કે તમે બહારથી લાવશો ઇન્ગ્રેડિયન્ટ્સ તો પણ કદાચ મોંઘા પડશે, અછત થશે તો પણ મોંઘા પડશે. અત્યારે જ રેનબક્સીના કેટલાક ઇન્જેક્શનો નથી મળતા, એ હકીકત છે. અને લોકો ઇમ્પોર્ટ કરે છે એ મુંબઈ એરપોર્ટ પર અટવાઈ જાય છે, તે પણ હકીકત છે. એટલે જે ક્રિટિકલ મેડિસિન છે, ક્રિટિકલ કેર મેડિસિન, એમાં અત્યારે પણ પ્રોબ્લેમ છે. એ આ થવાથી કેટલો વકરશે અને કેટલા સમયમાં આપણે પાછા બેક ટુ નોર્મલ આવી જઈશું એમાં કોઈ શંકા નથી. ભારતના ઉદ્યોગ સાહસિક પાસે એક ક્ષમતા છે અને સરકારની એમાં ઈચ્છા શક્તિ ભળે તો હું એવું જરાય નથી માનતો કે આપણને ચીન કાયમી ધોરણે નાક દબાવીને બેસાડી રાખી શકે. પણ એવું માનવું કે આવતીકાલથી બધું બરાબર, ચીન ના કહે તો પણ આપણા ત્યાં બધું બરાબર ચાલશે, એ મને લાગે છે કે ડે ડ્રીમિંગ, જેને દિવસે સપના જોવા, એ પ્રકારની વાત આપણે કરીએ છીએ તેવું થાય. આ શોમાં ડે ડ્રીમિંગ પરમિટેડ નથી. આપણે ટીકા નથી કરતા, પણ જ્યારે એનું અસેસમેન્ટ કરીએ ત્યારે પરિસ્થિતિ શું થાય તે જાણવાનો દેશની પ્રજાને અધિકાર છે. અને એ જોતા તાત્કાલિક અસરથી શું થાય, લાંબા ગાળાની અસરને આપણે ભૂલી જઈએ. એ પછી વૈકલ્પિક વ્યવસ્થાઓ ડેવલપ થશે, આપણી ઇન્ડસ્ટ્રી પણ સક્ષમ છે, આપણા વેપારીઓ સક્ષમ છે અને હું નથી માનતો કે ભારતને ચીન કાયમી ધોરણે ગુંગળાવી શકે. પણ તાત્કાલિક શેના માટે આપણે તૈયાર રહેવું જોઈએ. એ આપની પાસે મારે જવાબ જોઈએ હેમંતભાઈ. નહીં, આપની પાસે જોઈએ. આપ કંટ્રોલર છો ને, અને અમને દવાઓ મળે એ માટે અમે તો તમારા સામે જોઈએ.
સર આજે ડ્રગ કંટ્રોલર તરીકે, ડ્રગ ડિપાર્ટમેન્ટ તરીકે એક જવાબદારી છે કે રાજ્યના નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓ એફોર્ડેબલ પ્રાઇસમાં મળી રહે. તો એફોર્ડેબલ પ્રાઇસમાં મળવા માટે એક આપણું પ્રાઇસ કંટ્રોલ મિકેનિઝમ છે, NPPA છે. ક્વોલિટી મેડિસિન મળી રહે એના માટે આખું રેગ્યુલેટરી આખું સેટઅપ છે, લેબ છે. availability 58 ઇન્ગ્રેડિયન્ટ્સ ઉપર આપણે ડિપેન્ડન્ટ છીએ. એ કેટલી અસર કરશે એની આપણે વાત કરીએ. આપ જાણો છો કે એક સમયે આપણે દર મંગળવારે આખા રાજ્યની હોસ્પિટલોમાં દવાઓની ક્યાં તંગી છે એનો રિવ્યુ લેતા હતા અને જ્યાં તંગી હોય ત્યાં આપ તાત્કાલિક વ્યવસ્થા કરીને દવાઓ પહોંચાડતા હતા. એના લીધે 5 વર્ષ એવા ગયા કે કોઈ હોસ્પિટલમાં દવા નથી એવું તો કોઈ કહે નહીં, કોઈ હોસ્પિટલમાં એક્સપાયરી ડેટની દવા છે તેવું પણ કોઈ કહે નહીં. એટલું બહુ સરસ વ્યવસ્થા તંત્ર ગોઠવાયું હતું. તો આમાં આ બંધ થઈ જાય તો શું થાય? તાત્કાલિક અસર શું થાય? મે બી 3 months તાત્કાલિક એટલે, અને પછી શું થાય? સર જે આજે 58 રો મટીરિયલ છે, કી સ્ટાર્ટિંગ મટીરિયલ છે, જો ઇન્ડિયા અને ચાઇનાના રિલેશન એકદમ પહેલાં થાય અને જો આ એક્સપોર્ટ ઇમ્પોર્ટ બંધ થઈ જાય તો આ 58 રો મટીરિયલ ઇન્ગ્રેડિયન્ટથી જે દવાઓ બને છે એની એકદમ એક્યુટ શોર્ટેજ ઊભી થાય. અમુક તો સ્ટોરેજ હશે ને રો મટીરિયલનો? સર રો મટીરિયલ 3 મહિનાનો બફર સ્ટોક દરેક બલ્ક ડ્રગ મેન્યુફેક્ચર હોય છે તો એ લગભગ રાખતા હોય છે. તો પણ એનો સોર્સ શિફ્ટ કરવા માટે, ઓલ્ટરનેટ લાવવા માટે ઇટ ટેક્સ ટાઈમ, સમય લાગે. તો ઇમિડિયેટલી થાય તો એની જો એના તાત્કાલિક પગલાં ભરવામાં ના આવે તો માર્કેટમાં આ જે 58 રો મટીરિયલથી બનતી દવાઓની એક્યુટ શોર્ટેજ ઊભી થાય. નોટ ઓનલી ઇન ગુજરાત ઇન ઇન્ડિયા બટ ઇન્ડિયા પર નભતા 120 દેશોમાં પણ અસર થાય. એટલે એક ઇન્ડિયા અને ચાઇના જે ફાર્માના એક માસ્ટર છે API ની અંદર અને એક છે ફોર્મ્યુલેશનમાં, તો બંનેનું એક જો જોડાણ તો વિન વિન છે. અને એના સાહેબ એક ભાગરૂપે મેં ગયા વર્ષે ત્યાં અમને શેંઘાઈ બોલાવ્યા હતા ઇન્ડિયા ફાર્મા સમિટમાં. અમે ગવર્મેન્ટ ગુજરાતના ડેલિગેશનમાં ગયેલા હતા. ફોલોઅપમાં એ લોકોની ટીમ પણ અમારે ત્યાં આવી ગયેલી હતી. અને આ ફેબ્રુઆરીમાં અમને પણ બેઇજિંગ ત્યાંના ગવર્મેન્ટે બોલાવ્યા હતા. દે વોન્ટ ટુ બિલ્ડ રિલેશન ઇન ફાર્મ ઇન્ડસ્ટ્રી વિથ ધ ઇન્ડિયા એન્ડ ચાઇના વિન વિન સિચ્યુએશન માટે. પણ એ વખતે વુહાનમાં આ કોરોના વાયરસ આવ્યો અને અમારે વિઝાને બધું પરમિશન બધું હતું, અમે વિથડ્રો કરી લીધી અમારી ટ્રીપ અને નહોતા ગયા. આ એક બંને નેશન વચ્ચે એક ફાર્મા ઉદ્યોગને સારી રીતે એક શરૂઆત કરેલી હતી. મીન ટાઈમ કોરોના આવી ગયો, મીન ટાઈમ આ બોર્ડર ઇસ્યુ ઊભા થયા. પણ આ એક જેમ આપણે એપને બાન કર્યું પણ આ એક ડિપેન્ડન્ટ હમણાં છીએ ત્યારે તો ઇમિડિયેટલી તો આ એક અને એસેન્શિયલ વસ્તુ, લાઈફ સેવિંગ વસ્તુ છે. તો એ લગભગ એ બાન નહીં થાય. અને આ બે દેશોનું આ એક બંનેને છે, એને પણ ગેરફાયદો છે, દેશને પણ મોટો ગેરફાયદો આમાં થયો છે. સાહેબ આપણે એક સામાન્ય દાખલો આપ જ્યારે હતા ત્યારે આપણે સ્વાઇન ફ્લૂનો વેવ આવેલો હતો. આપણે ટેમીફ્લુ માટે આખા વર્લ્ડમાં ડિમાન્ડ હતી, એ પણ પેન્ડેમિક હતો સાહેબ. તો એ ટેમીફ્લુનું રો મટીરિયલ ઓસેલ્ટેમિવિર તો ઇન્ડિયા એનું લાર્જેસ્ટ મેન્યુફેક્ચર હતું. APIનું મેન્યુફેક્ચર ઇન્ડિયા લાર્જેસ્ટ હતું. ઇન્ડિયામાંથી લગભગ 100થી વધારે કન્ટ્રીમાં API જતું હતું અને એમાંથી એના ટેબ્લેટ બનીને જતા હતા. એમાં રોશ જે ઇન્વર્ટર છે એ પણ ઇન્ડિયા પર ડિપેન્ડન્ટ હતા અને ટેમીફ્લુ બ્રાન્ડથી એ લોકો વેચતા હતા. તો આ જે ટેમીફ્લુ બનાવવા માટેનું રો મટીરિયલ જે ઇન્ડિયા બનાવે છે તો એ રો મટીરિયલ બનાવવા માટેનું કી સ્ટાર્ટિંગ મટીરિયલ કે જે સિકમિક એસિડ જે પ્લાન્ટ બેઝ પ્રોડક્ટ છે તો એ કન્ટેનર ચાઇનાથી ઇમ્પોર્ટ થઈને આવતા હતા અને એમાંથી ઇન્ડિયા એને વેલ્યુએશન કરીને બલ્ક ડ્રગની પેય બનાવતા હતા. એમાંથી બધા મેન્યુફેક્ચરર અને ટેબ્લેટ ફોર્મમાં લઈને વધારે ફર્ધર વેલ્યુએશન કરતા. તો આવા જે આ જે 58 ડ્રગ છે તો એ અટકે, ઇટ ઇઝ નોટ ગુડ સાઇન ફોર એનીબડી. ચાઇના માટે પણ સારું નથી, ઇન્ડિયા માટે પણ સારું નથી અને આપણા ફાર્મા ઇન્ડસ્ટ્રી માટે પણ સારું નથી. અને અત્યારે જેમ વિરંચીભાઈ કીધું કે ગવર્મેન્ટ ઇન્ડિયા એડવાન્સ પ્લાનિંગ કરી છે. કટોચ કમિટી એક બેઠી હતી, એણે પણ ઘણા સજેશન આપેલા હતા. એમાં બલ્ક ડ્રગ પાર્કની વાત હતી અને પ્રમોટ કરવાની વાત હતી. પ્રોડક્ટ બેઝ ઇન્સેન્ટિવ સ્કીમ પણ ભારત સરકાર ઓલરેડી મૂકી દીધેલી છે અને આ બધું થશે, થોડી વાર લાગશે પણ મીન ટાઈમ ધીરે ધીરે ઇન્ડિયા પણ થોડુંક સેલ્ફ સફિશિયન્ટ થશે. અને સર મને હજુ કહેતા આનંદ થાય છે કે આ જ્યારે આ લોકડાઉન થયું સર ત્યારે વુહાનમાં વાયરસ થયો ત્યારે ત્યાંથી કન્ટ્રી આવતા બંધ થયા હતા. ત્યારે ઇન્ડિયાએ ફીલ કર્યું કે આપણું આ રો મટીરિયલ તો બંધ થશે તો આપણે દવાની શોર્ટેજ ઊભી થશે. તો સાહેબ એ વખતે ઇન્ડિયાએ પણ એક્સપોર્ટ અમુક એસિડ ડ્રગનું તાત્કાલિક ધોરણે બંધ કરી દીધું હતું. આપણે પાસે બફર સ્ટોક હોવો જોઈએ. તો અને એ જ વખતે આપણે ત્યાં લગભગ સર 162થી વધારે ગુજરાતની અંદર
જે જીપીસીબીની અંદર ઇસ્યુ હતા ફાર્મા ઇન્ડસ્ટ્રીના કે બલ્ડક ઇન્ડસ્ટ્રીના, તો સાહેબ ઓવરનાઇટ એને રિઝોલ્વ કર્યા હતા અને એ લોકોને પણ સ્મૂથલી એનું પ્રોડક્શન અને કેપેસિટી વધારી શકે માટે પણ પ્રયત્નો કર્યા હતા. એટલે ગવર્મેન્ટ આના માટે સતત સાહેબ ચિંતા પેલું છે કે લોકોને એની શોર્ટેજ બી થાય, ઇન્ડસ્ટ્રી પણ બરાબર ચાલે અને લોકોને એસેન્શિયલ દવાઓ મળી રહે. દર્શક મિત્રો, 3 મુદ્દા આમાંથી ઉપસ્યા. એક તો આપણે એવું માની શકીએ કે તાર્કિક કારણ છે કે આવી બેન ભારત નહીં મૂકે તાત્કાલિક, કારણ કે એનો દવા ઉદ્યોગ હજુ ચાઇના પર આધારિત છે. ચીન આવું સાહસ નહીં કરે કારણ કે ચીનનું પણ સારું એવું નિકાસ એ ભારતમાં છે. એટલે આમ બંનેના એકબીજાના સેલ્ફ ઇન્ટરેસ્ટને લાગે વળગે છે ત્યાં સુધી બંને દેશો આ પુરવઠો ખોરવાય એ બાબતમાં એટલા બધા જેને કહેવાય ઉગ્ર ને આક્રમક નહીં બને. બીજી નાની મોટી ઘણી બધી વસ્તુઓ હજુ બાકી હશે એની ઉપર પ્રતિબંધ મૂકે, પણ આ બાબત પર પ્રતિબંધ નહીં મુકાય એવું તાર્કિક કારણ છે. એવું ના થાય તો સૌથી સારું. જો થાય તો તમારી પેરાસેટામોલથી માંડીને એઝિથ્રોમાઇસિનથી માંડીને પેનિસિલિન રિલેટેડ કોઈ પણ ડ્રગ હોય, આવી બધી જ દવાઓ તકલીફમાં મુકાય, કારણ કે ટૂંકા ગાળામાં ભારત એનું ઉત્પાદન કરી શકે નહીં અથવા તો બીજો સોર્સ કરીને એને રિલોકેટ કરી શકે નહીં. ત્રીજો રસ્તો છે જે ભારતે અગાઉ પણ અપનાવ્યો, એ છે કે આપણા દેશમાં જો આવી શોર્ટેજ થવાની હોય તો એના જે ફોર્મ્યુલેશન છે એ ભારત નિકાસ ન કરે અને એ રીતે પહેલાં આપણા ઘર આંગણાની જે માંગ છે તેને સંતોષવાનો પ્રયત્ન કરે. પણ આપણે એવું ઈચ્છીએ કે આમાંનું કંઈ જ જરૂરી ના પડે. આપણે એવું ઈચ્છીએ કે સપ્લાય ચેઇન ખોરવાય નહીં, પણ દોસ્તો જો એ ખોરવાય તો આ આખોય ખેલ 12 થી 18 મહિનાનો છે તેમ સમજીને ચાલવું પડે. એના કારણે મોટા પ્રશ્નો ઊભા થાય. આ બાબત પણ તમારા ધ્યાને હોવી જોઈએ. ડ્રગના માટેના જેને આપણે કહીએ કે સ્પેશિયલ એસ્ટેટ કે જેમાં આ પ્રકારના પ્લાન્ટ નાખે, તો એ એસ્ટેટમાં મને લાગે છે કે પોલ્યુશન કંટ્રોલ રિલેટેડ સવલતો વધારે સારી રીતે ઊભી કરીને આપી હોય તો ત્યાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડની મંજૂરી ઝડપથી મળી રહે એટલે એમાં સરળ પડે. પણ ત્યાંય પ્લાન્ટ ઊભો થાય, એના ટ્રાયલ લેવાય, એ બધું 12 થી 18 મહિનાની આખી વાત છે. રાતોરાત થાય નહીં. પણ હાલ પૂરતું આપણે આશા અમર છે આવું નહીં થાય એવું ઈચ્છીને ચાલીએ. પણ થાય તો એ વાત પણ સમજી લો કે વધતા ઓછા અંશે આવનાર 12 મહિના આપણા માટે જુદી જુદી દવાઓની તંગીના હશે. એ વાત પણ આપણને ખ્યાલમાં રહેવી જોઈએ. વિરંચીભાઈ, મેં જે કહ્યું એના ઉપર તમે તમારા ઇડમા તરફથી જે પ્રયાસો આપણા ત્યાં વાસ્તવિક રીતે તકલીફો ન ઊભી થાય તે કરવા માટે અથવા તો તમારા સભ્યોને એક માર્ગદર્શન તરીકે આપવા માટે તમે પણ એનાલિસિસ કરી જશે. તો તમારા મતે કયા કયા ક્ષેત્રો એવા છે કે જેમાં આ પ્રકારની તંગી ઊભી થાય એવી શક્યતાઓ છે અને એ સંપૂર્ણપણે ન નિવારી શકાય તે પરિસ્થિતિનું પણ નિર્માણ થાય? સાહેબ, આપણે ચાઇના પર લગભગ 53 મોલિક્યુલ્સ કે 58 મોલિક્યુલ્સ એના KSM અને અમુકના ઇન્ટરમીડિયેટ્સ પર ડિપેન્ડન્ટ છે. જેમ કે આપણે પેરાસિટામોલની વાત કરી તો પેરાસિટામોલ ઇન્ડિયામાં બને છે, પણ PAB પેરામિનોફિનોલ અને PNCB એ આપણે ચાઇના પાસેથી લેવું પડતું હોય છે. તેવી રીતે એઝિથ્રોમાઇસિન અહીંયા બનતું હોય છે, પણ એનો જે પ્રિકર્સર હોય છે એનું ઇન્ટરમીડિયેટ આપણે ચાઇના પાસેથી લેવું પડતું હોય છે. આવા ઘણા બધા ઇન્ટરમીડિયેટ્સ, APIs અને સ્ટાર્ટિંગ મટીરિયલ્સ પર, જેમ કે 6-ACA જેનાથી એમોક્સિસિલિન અને આખું પેનિસિલિન ગ્રુપ મેન્યુફેક્ચર થતું હોય છે, આપણે ચાઇના પર ડિપેન્ડન્ટ છીએ. હવે કદાચ હું કહીશ અતિશયોક્તિ નથી, પણ આજે જ્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે ફાવિપિરાવિર અને રેમડેસિવિરની જ્યારે ભારતને જરૂર પડી અને આપણે ક્યારેય આ API નહોતા બનાવ્યા, પરંતુ ભારતનો દવા ઉદ્યોગ અને ગવર્મેન્ટ સાથે મળીને આજે ગુજરાતમાં પણ આ 2 API અને એના ફોર્મ્યુલેશન બને છે અને આ આપણે 2 થી 2.5 મહિનાના નાના ગાળામાં વસ્તુ કોમર્શિયલાઇઝ આપણે કરી શક્યા છે. તો મારું પર્સનલ એવું મંતવ્ય છે કે આમાંથી જે કોઈ API કે એના ઇન્ટરમીડિયેટ શોર્ટેજીસ આવશે તો એટલીસ્ટ ઇન્ડસ્ટ્રી અને ગવર્મેન્ટ સાથે બેસીને આમાંથી ઘણા બધાનું સોલ્યુશન કાઢી શકશે. આઈધર એક્ઝિસ્ટિંગ કંપનીઝનું કોઈ કેપેસિટી એક્સપાન્શન
કે મોલિક્યુલ ડાયવર્ઝનમાં તરત જો એપ્રુવલ મળી જાય તો આમાંથી ઘણા બધા એવા મોલિક્યુલ્સ છે જેને આપણે હેન્ડલ કરી શકીએ છીએ. છતાં બી જેમ આપણે કીધું એમ એવું પોસિબલ નથી કે બધી જ વસ્તુ આપણે ત્યાં બની શકે, અને આમાંથી ઘણી બધી એન્ટીબાયોટિક્સ અને ઘણી પેઇન કિલર્સમાં ડેફિનેટલી આપણને શોર્ટેજ મળશે. અને હાલમાં આપણે જોયું તો થોડુંક ક્લિયરન્સમાં નાના મોટા ઇસ્યુઝ હતા. ઇન્ડસ્ટ્રીએ તરત જ કોમર્સ મિનિસ્ટ્રી સાથે વાત કરીને રિક્વેસ્ટ કરી અને બધા પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ ગયા છે. જરૂર પડે તો જેમ આપે જણાવ્યું, કોશિયા સાહેબે જણાવ્યું, એક્સપોર્ટ પણ કંટ્રોલ કરી શકાય એવું છે. અને સામાન્યતઃ જે સપ્લાય ચેન હોય છે, એટલે કે મેન્યુફેક્ચરરથી રિટેલર સુધી, આની અંદર 3-1 મહિનાનો આપણી પાસે સ્ટોક હોય છે. મેન્યુફેક્ચરર પાસે એપીઆઈનો સ્ટોક હોય છે. એ જ રીતે એપીઆઈ મેન્યુફેક્ચરર્સ ઇમ્પોર્ટર્સ હોય છે, એ લોકો બી પાસે બી લગભગ 2 થી 3 મહિનાનો સ્ટોક હોય છે. આપણે જો ટોટલ સપ્લાય ચેન ગણીએ તો લગભગ 8-1 મહિના જેવી સપ્લાય ચેન ઇન્ડિયામાં ઓલમોસ્ટ બધા મટીરિયલ્સની હોય છે. એટલે કાલે ને કાલે આ પ્રશ્ન નથી ઊભો થવાનો, પણ આપણા પ્રયત્ન એવા હોવા જોઈએ કે આ પ્રશ્ન જ ઊભો ન થાય. અને આ પ્રશ્ન ભવિષ્યમાં આપણને ન નડે એના માટે આ ઇન્ડસ્ટ્રીને આપણે એન્વાયરમેન્ટ કાયદા તોડવાની વાત નથી કરતા, પણ જે પ્રોસિજર આપણે 6 મહિના કે 18 મહિનામાં પતાવી શકીએ છીએ તે જ પ્રોસિજર એક્ટને બદલ્યા વગર પ્રોસિજર જો સરળ કરવામાં આવે અને આ 6 મહિનાની બદલે 1 મહિના 1.5 મહિનામાં આપણું કામ થઈ જાય તો આ એપીઆઈ ઇન્ડસ્ટ્રી થોડી વધારે સક્ષમ થશે અને વધુને વધુ એપીઆઈ આપણે ત્યાં બની શકે એવો પ્રયાસ થઈ શકશે. થેન્ક યુ. ધેટ ઇઝ રીએશ્યોરિંગ. યસ. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગનો આપણા ત્યાં ઉજળો ઇતિહાસ છે, અને બેંગાલ કેમિકલ્સ શરૂ થયું ત્યારથી માંડીને પછી સારાભાઈ કેમિકલ્સ આપણા ત્યાં ગુજરાતમાં આવ્યું, એલેમ્બિક આવ્યું. આપણા ત્યાં એક ત્રિભુવનદાસ ગજ્જર સાહેબ હતા, એમનું બહુ મોટું પ્રદાન છે વડોદરામાં આ એલેમ્બિક ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરવા. મૂળ તો એમની સ્થાપેલો ઉદ્યોગ છે, રમણભાઈ અમીન પછી જોડાયા એમાં. પણ આ બધા બાબતોને લક્ષમાં રાખીએ તો વિરંચીભાઈ એવું કહે છે કે 8 મહિના સુધી કોઈ તકલીફ પડે એવું નથી. એટલે જો 8 મહિના સુધીમાં ભાવ વધે, કારણ કે આપણા ત્યાં તો ક્ષિતિજે વાદળો દેખાય ને છત્રીના ભાવ વધી જાય છે, એટલે જો એ ભાવ દવાઓના વધે તો એ આર્ટિફિશિયલ વધારો છે. લોકો આવા સમયે દવાઓ મોંઘી ખાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરવા માટેનો વધારો છે. અને એ સામે પણ મને લાગે છે કે ઇડમાએ જાગૃત રહીને આ પ્રકારનો ગેરલાભ ન લેવાય તેની ધ્યાન રાખવું પડશે. હેમંતભાઈ, આ વાત પરથી તો એક વસ્તુ પર આપણે પહોંચીએ છીએ કે અત્યારે જેમ છે એમનું એમ ચાલે તો કોઈ પ્રશ્ન નથી. ત્યાર પછીનો પ્રશ્ન ઊભો થાય તો પહેલાં એક્સપોર્ટ પર બેન મૂકી શકાય, અને અહીંયા જે સપ્લાય ચેનથી માંડીને સ્ટોક સુધી હોય ત્યાં સુધી 8 મહિના. પણ 8 મહિનામાં કોઈ જગ્યાએ તમે નવું એપીઆઈ બનાવવા માગતા હો કે નવું મોલેક્યુલ બનાવવા માગતા હો તો બને નહીં. એ 18 મહિનાથી 24 મહિના સુધીનો સમય લે. એટલે 8 મહિના પછી પણ જો આ જો તંગી ઊભી થાય તો ઇટ કેન ક્રિએટ એ પ્રોબ્લેમ. એટલીસ્ટ એટલું તો આપ સંમત થશો. હા સાહેબ, પ્રોબ્લેમ સર આપણી સાથે સંમત થઈ શકે, પણ વી વિશ કે આવું ના બને. આપણે બધાય છીએ, આપણો કોઈ ઈરાદો નથી. હંમેશા આયોજનનો પાયાનો સિદ્ધાંત છે કે થિંક ઓફ ધી વર્સ્ટ, થિંક ઓફ ધ બેસ્ટ એન્ડ પ્લાન ફોર ધ વર્સ્ટ. ખરાબમાં ખરાબ થવાનું છે તેમ સમજીને આયોજન કરો, અને સારામાં સારું થવાનું છે એમ સમજીને તમે વિચારો. એટલે પોઝિટિવિટીથી વિચારો ખરા, પણ સામે એ પોઝિટિવિટીને ખાડામાં નાખી દેનારા તત્વો સામે પણ તમારે સાવધાન રહેવું પડે, અને એ સાવધાની વર્તીને ચાલીએ તો મને લાગે છે કે આ પ્રશ્નમાં બહુ વાંધો નહીં આવે. સૌથી વધારે ડિફિકલ્ટ હોય આ 58 જે આપણે કયા, એમાં સૌથી સરળ કેટલા, સૌથી વધારેમાં વધારે મુશ્કેલ કેટલા? વિરેનજીભાઈ સાહેબ, જે 58 એપીઆઈ છે એમાંથી 4 બેઝિક ફર્મેન્ટેશન બેઝ એપીઆઈ છે જે બનાવવા ઘણા અઘરા છે, જેમ કે 6 એપીએ, 7 એસીએ, ટીઆઈઓસી અને ક્લેવ્યુલિનિક એસિડ. આ જે 4 છે ફર્મેન્ટેશનમાં, એનું મુખ્ય કારણ એ છે કે એના પ્લાન્ટ્સમાં જે ઇન્વેસ્ટમેન્ટ જોઈએ છે એ ઘણું મોટું હોય છે. એટલે ફર્મેન્ટેશન બેઝડ બીજા બી 10 એક ફર્મેન્ટેશન બેઝ એપીઆઈ છે, અને એ સિવાયના બધા કેમિકલ સિન્થેસિસથી જે બને છે એવા એપીઆઈ છે. મારું એવું માનવું છે કે કેમિકલ બેઝ જે એપીઆઈ છે
એ ઇન્ડિયામાં બનાવવા એટલા અઘરા નથી. એ ઇન્ડસ્ટ્રી એટલા માટે ચાઇના ગઈ હશે કે અહીંયા બનાવવું અને ચાઇના બનાવવામાં જે કોસ્ટમાં ડિફરન્સ છે, જી કોસ્ટનું જે એડવાન્ટેજ હતો એને કારણે થઈ હશે. ફર્મેન્ટેશન ઇન્ડિયામાં પહેલા હતું જ, પરંતુ ચાઇનાએ એને એકદમ મોડર્ન ઇન્વેસ્ટમેન્ટ કરીને એટલા લો કોસ્ટ ઉપર લઈ આવ્યું છે કે જેને કારણે મોટાભાગની ફર્મેન્ટેશન ઇન્ડસ્ટ્રી ઇન્ડિયામાંથી બંધ થઈ ગઈ, જે એપીઆઈ ફર્મેન્ટેશન બેઝડ હતા. એટલે જો સરકારે ધ્યાન આપવું હોય તો સૌથી પહેલા જો ફર્મેન્ટેશન બેઝ ઇન્ડસ્ટ્રીને આપે તો એનાથી એક ઘણો મોટો ફાયદો આપણને લોંગ ટર્મમાં પણ થઈ શકે એમ છે. અને ડ્રગવાળા માટે પણ એ ઓપોર્ચ્યુનિટી છે, જેમણે મોટું રોકાણ કરવું હોય તેમને એના માટે બી ઓપોર્ચ્યુનિટી છે. અને અગેન હું આ કદાચ રિપીટ કરું છું પોઈન્ટ, પણ સાહેબ અત્યારનો જે ઉદ્યોગ એપીઆઈ આપણે ઝીરો નથી, આપણી પાસે ઘણા બધા એપીઆઈ ઉદ્યોગો છે. એમાં થોડા સાઉથ ગુજરાતમાં લોકેટેડ છે, મહારાષ્ટ્રના અમુક પાર્ટમાં છે, મતલબ તેલંગાણામાં છે એવું છે જ નહીં વિરંચીભાઈ. તમે 20% 25% સસ્તો માલ લાવો છો, એના બદલે 50% મોંઘો માલ લાવો તો દવાના વપરાશકાર તરીકે મારી સ્થિતિ શું થાય? સાહેબ જો આ પરિસ્થિતિ થાય તો ડેફિનેટલી ગવર્મેન્ટને અમારે રિક્વેસ્ટ કરવી પડે પ્રાઇસ રિવિઝન માટે, કારણ કે જો 50% પણ તમે બધી જ દવાઓ તો પીસીઓમાં આવતી નથી, પ્રાઇસ કંટ્રોલ ઓર્ડરમાં બધી દવાઓ આવતી નથી. હમણાં જ એક કોઈની સાથે વાત કરતો તો એક દવાના ભાવ બમણા થઈ ગયા છે અત્યારે. સાહેબ ડીપીસીઓ પ્રમાણે જે બે ટાઈપની દવાઓ હોય છે, એક એસેન્શિયલ જે નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સમાં છે, અને અમુક દવાઓ એવી છે જે નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સમાં નથી. જે એનએલઈએમની દવાઓ છે એનું વર્ષે જે પ્રાઇસ ઇન્ક્રીમેન્ટ કોઈ પણ કંપની કરી શકે તે ઇન્ડિયાના હોલસેલ ઇન્ડેક્સમાં જેટલો ચેન્જ આવે વાર્ષિક એટલું જ કરી શકે છે. અને જે દવાઓ એનએલઈએમમાં નથી એનું મેક્સિમમ 10% કરી શકે છે. એનાથી વધુ કંપની પોતાની રીતે ઇન્ક્રીમેન્ટ કરી શકતી નથી. કોઈ પણ વર્ષ સંજોગોમાં ધારો કે આપણે એવું એક હાઇપોથેટિકલી માનીએ કે એક સ્પેસિફિક ઇન્ગ્રીડિયન્ટનો એપીઆઈનો ભાવ ડબલ થઈ ગયો ઇન્ડિયામાં, અને એ કોઈ આપણી ઇન્ડસ્ટ્રી એ બનાવે છે તો તેણે સેન્ટ્રલ ગવર્મેન્ટને ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્મામાં એનપીપીએ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી આવેલું છે, ત્યાં એપ્રોચ કરવો પડે, એને એપ્લાય કરવાની પ્રોસિજર્સ આપેલી છે, એ પ્રોસિજર્સ પ્રમાણે એપ્લાય કરી અને પ્રાઇસ રિવિઝનનું એપ્રુવલ લેવું પડતું હોય છે. માત્ર એપીઆઈનો ભાવ વધી ગયો એનાથી પ્રાઇસ વધારી શકાતા નથી. તે ઉપરાંત જો એસેન્શિયલ મેડિસિન હોય તો એ ડિસકન્ટિન્યુ કરવાની પણ એક પ્રક્રિયા ગવર્મેન્ટે આપેલી છે, જેમાં 6 મહિનાથી લઈને 1-1.5 વર્ષ સુધીનો સમય છે કે આજે હું કોઈ એસેન્શિયલ મેડિસિન કોઈ કંપની બનાવે છે અને એને નથી પોસાતું તો પણ એને મિનિમમ 6 મહિનાથી લઈને વર્ષ સુધી ડિપેન્ડિંગ અપોન એમનો કેટલો માર્કેટ શેર છે ને શું સિચ્યુએશન છે, જો પ્રાઇસ રિવિઝન ન મળે તો બંધ નથી કરી શકતા. એટલે ઇન્ડિયામાં કન્ઝ્યુમરને ધ્યાનમાં રાખીને કાયદાઓ અવેલેબલ છે, પણ જ્યારે આવે એક્સ્ટ્રાઓર્ડિનરી સર્કમસ્ટન્સીસ હોય ત્યારે ઇન્ડસ્ટ્રી તરીકે અમે એવી આશા રાખીએ પહેલું તો આ ન થાય, પણ જો થાય તો એનપીપીએ અને ગવર્મેન્ટ અમને થોડોક સહકાર આપે. સરસ. એક જ મિનિટ હું તમારી પાસે આવું હેમંતભાઈ. પહેલા એક નાનું ક્લેરિફિકેશન. તમે બધું જ કહ્યું, પણ ફર્મેન્ટેશન વાળા કયા છે અને એની કઈ દવાઓ અત્યારે અહીં બને છે જેના ઉપર એની સીધી અસર પડે એ વાત નહીં કરી. સાહેબ ફર્મેન્ટેશન બેઝ વાળા 4 મેજર ઇન્ગ્રેડિયન્ટ્સ છે, મેં જેમ આપણે કહ્યું નહીં દવાઓના નામ આપણે કઈ મને ખબર નહીં પડે. એમોક્સિસિલિન કહેશો તો સમજણ પડશે, પેનિસિલિન કહેશો તો સમજણ પડશે, એઝિથ્રોમાઇસિન કહેશો તો સમજણ પડશે. હા સાહેબ, એમોક્સિસિલિન છે, સિફાલેક્સિન છે, સેફિક્ઝિમ છે, સેફ્યુરોક્ઝાઇમ છે, સલ્બેક્ટમ છે, એઝિથ્રોમાઇસિન. આ બધી એન્ટીબાયોટિક દવાઓ છે દર્શક મિત્રો, જે તમે આંખમાં લાલ થયું અને ટીપા નાખો છો સિપ્લોક્સના, ત્યાંથી માંડીને તમે કંઈ પાક્યું હોય અથવા તો સેપ્ટિક થતું હોય ને જે ગોળીઓ ગળો છો એ કેપ્સ્યુલો ગળો છો એ આ દવાઓ છે. બહુ જ ક્રિટિકલ કેર માટેની દવાઓ છે મોટાભાગની. અને એ આપણા ત્યાં બહુ જ સાચી વાત કહી વિરંચીભાઈએ કે આ બહુ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણ માગી લેતું અને ટેકનોલોજીની દ્રષ્ટિએ યીલ્ડ એ પ્રમાણેની આવે, એ બંને બાબતે આમાં પ્રશ્નો છે. એટલે આ બાબતમાં આપણને તકલીફ પડે. હા હેમંતભાઈ શું કહેતા હતા આપકો? સાહેબ આજે આપણે જે વાત કરી તો ક્રાઇસિસ નેસેસિટી મધર ઓફ ઇન્વેન્શન સર. તો આપણે શરૂઆતમાં જ્યારે કોરોના અને કોવિડને શરૂ થયું તો આપણે ત્યાં પીપી કિટ નહોતા મળતા, માસ્ક નહોતા મળતા, એન્ડ સેનિટાઈઝર એની સાથે સરકાર નથી કરતો. પણ ધીસ ઇઝ નોટ લાઈક પીપી કિટ એન્ડ માસ્ક. ના નથી, એ નથી કરતો. હું પાછો આવું સર, ડિમાન્ડ સપ્લાય આવું, પ્રાઇસની વાતમાં આવું સર. તો આજે હેન્ડ સેનિટાઈઝરનું જે બેઝિક મટીરિયલ છે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ સાહેબ, તો એનો એકદમ ડિમાન્ડ વધી ગયો
સપ્લાય લિમિટેડ હતો, 80 રૂપિયા લીટરની વસ્તુ 300 રૂપિયા આપતા પણ નહોતું મળતું. બીજી બાજુ મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર એના પ્રાઇસ કેપિંગ કરી દીધા. એ બહારથી નહોતો આવતો, અહીંથી અને ઇમ્પોર્ટ બંને સાહેબ હતો, પણ ચાઇનાથી નહોતો આવતો. ચાઇના નહોતું સર. એટલે આપણે જે હેમંતભાઈ વાત કરીએ છીએ ને, એ વિરંચીભાઈ જે વાત કરી ને, એ શ્રેણીની વાત કરીએ છીએ કે જે આપણે માત્ર ભાવના કારણે ચાઇનાથી લાવીએ છીએ તો અહીંયા ભાવ વધારો આપવો પડશે સર. એટલે એની અસર દવાઓમાં, એની અસર કિંમતમાં પડશે. સર, આ તો દવાનું માર્જિન ઘટશે તો કંપની નહીં એને પોસાતું હોય તો કંપની બંધ કરી દેશે. અને બીજું કે જે ચાલવાનું જ નથી, અહીંથી આપણને 50% વધારે કિંમત આપવાથી પણ મળવાનું નથી, બહારથી પણ મળવાનું નથી, એ એનું બીજું પાસું છે. તો આ પરિસ્થિતિમાં ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી આપણે શું આયોજન કરી રહ્યા છીએ? કારણ કે ગુજરાત દેશના 33% ફોર્મ્યુલેશન્સ બનાવે છે. સર, આપણે ત્યાં પણ સર ટેલેન્ટેડ પૂલ છે, ઇનોવેટિવ માઇન્ડ સર છે. આ 5 પિરામિડની વાત શરૂ કરું, આ ગ્લેનમાર્કે આપણે ગુજરાતની ઇન્ડસ્ટ્રી પ્લાન્ટમાં બનાવે છે. એ બનાવે એના પહેલાં સર એક રાજકોટનું એક સ્ટાર્ટઅપ સર, એક SSI યુનિટ, કોઈ નામ પણ નહીં સાંભળ્યું સાહેબની 5 પિર બનાવી, ટેકનોલોજી કરી, આજે 17 દિવસની પ્રોડક્શનની પ્રોસેસ સાયકલ છે, એક બેચ આવતા માટેની. તો એ સર એ એક્સપોર્ટ માટે એની પાસે પરમિશન ધરાવે છે માણસ, નાનો યુનિટ છે, એટલું પોપ્યુલર નથી. તો સાહેબ આ વસ્તુ જે કોવિડની અત્યારની છે તો એના માટે પણ આપણી પાસે કેપેસિટી કોમ્પિટન્સી સાહેબ છે. આજ રેમડેસિવિરની વાત કરું સર, ડોન્ટ કમ્પેર વિથ ફેવિપિરામીર ઓર રેમડેસિવિર. સર, These are even small trial plants can manufacture it, sir, and then it can be upgraded. sir, Like what you are not able to manufacture vaccine, Sir. despite several companies and several people trying it. આપણે જે વાત કરીએ છીએ તે એવા ડ્રગ્સની વાત કરીએ છીએ જે કાં તો આ દેશમાં મોંઘા પડશે, સર. અને ચાઇના એટલા માટે ગયા છે લોકો કારણ કે પહેલા તો ચાઇનાથી 18 આપણું 18% જ હતું. હા સર. ટેકનિકલ જે એપીઆઈ ની વાત કરીએ છીએ એ 18%માંથી એટલું 68% થયું છે. એટલે બે વસ્તુ છે, પ્રાઇસ મેઇન સર. આ બંને વસ્તુ આપણે ખ્યાલમાં રાખવી પડશે. એટલે આ બાબત ગંભીર છે અને મજાની વાત એ છે, ખુશીની વાત એ છે કે ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ આપણી સાથે છે, પરિસ્થિતિથી સંપૂર્ણપણે વાકેફ છે, એમના સભ્યો સાથે પરામર્શમાં છે અને એ પણ જે એમનાથી થાય તે કરી રહ્યા છે. સરકાર એમાં સહકાર આપશે જ કારણ કે પ્રજાહિતમાં છે અને આવા પ્રસંગોએ સરકાર સહકાર આપે જ છે. પણ આ બંને ભેગા થવાથી પણ પ્રશ્નની ગંભીરતા ઓછી થઈ જતી નથી. એટલે હાલ પૂરતું તો આપણે વિરંચીભાઈના આશાવાદ સાથે આ ચર્ચા પૂરી કરીએ કે આ પ્રકારની પરિસ્થિતિ જ ઊભી નહીં થાય કે ચાઇના બંધ કરી દે અથવા તો ભારત એના ઉપર પ્રતિબંધ મૂકે. એ આશા રાખીએ, દવાઓ મળતી રહે, દર્દીઓને દવા જેટલા જથ્થામાં ને જે કિંમતે મળે છે તે કિંમતે મળતી રહે, એવી આશા સાથે બધાનું આરોગ્ય સારું રહે અને કોઈ તકલીફમાં ન મુકાય એવી શુભકામના સાથે તમારો બંને મિત્રોનો આભાર. વિરંચીભાઈ આપનો પણ આભાર, હેમંતભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. બંને મિત્રોએ ચર્ચાને એટલી રસપ્રદ બનાવી, એટલી સરળ ભાષામાં આપણે આ વાત આખી મૂકી શક્યા અને સંપૂર્ણપણે એનો દરેક પાસાની વાત આપણે કરી શક્યા, એ આપ સૌના કારણે બન્યું છે. ધન્યવાદ. દર્શક મિત્રો, મળીશું આવતીકાલે વળી પાછા એક એવા જ નવા ચર્ચાના મુદ્દા સાથે. જોતા રહો ગુજરાત સમાચાર ટેલિવિઝન. ધન્યવાદ. શુભરાત્રી.